રજાના મુદ્દે કોંગ્રેસ દ્વારા બીજા દિવસે વિરોધ પ્રદર્શન કરાયું। ધોળકિયા સ્કૂલ ઈદની રજાના દિવસે શાળા ચાલુ હતી। વાલીઓ વિદ્યાર્થીઓની રજૂઆત છતાં ડીઓએ કાર્યવાહી ન કરી। એનો પ્રત્યુત્તર મળે ત્યારબાદ 5 અઠવાડિયામાં તમારે તો રિપોર્ટ તો 2 મહિને આવે તો 2 મહિને કાર્યવાહી કરશું। ચાલુ હતી ગઈકાલે अन्य स्कूल चालू नो મને કોઈ અહેવાલ નથી। મને કોઈ અહેવાલ નથી। મને કોઈ બતાવે મને કોઈ જાણ નથી। ચાલુ હતી એવું નથી। કેટલા દિવસ પછી આવશે કોઈ સર તમારી જવાબદારી આવે। કેટલા રિપોર્ટ કેટલા દિવસમાં આવશે સાહેબ? વેકેશન દરમિયાન પણ અમારા ઈઆઈ અને ઈએસરીઓને દરેક શાળાના બીટમાં આવતી હોય એને મુલાકાત લઈ કોઈ શાળા શરૂ નથી તેના માટે અમારી કામગીરી આપેલી છે। અમને એક સ્કૂલના મેસેજ મળ્યા છે। સાહેબ કેટલા દિવસમાં રિપોર્ટ આવશે ને કેટલા દિવસમાં તમે નોટિસ આપશો? અઠવાડિયામાં 2-5 અઠવાડિયા 2 દી માં આવે તો 3 દી નહીં થાય। ગુજરાતના શિક્ષણના હિતમાં અમે ચાલુ રાખી તો માફ કરી દેશો તમે? નહીં એ નિયમ મુજબ હોય। અમે બોર્ડને મોકલશું। બોર્ડ પછી એને આગળનો જે નિર્ણય લે શા માટે અમે મૂકી દઈ। આ છે રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારી કે જેઓ દાવો કરી રહ્યા છે કે ગઈકાલે ફરિયાદ મળતાની સાથે શાળા છે તે બંધ કરવામાં આવી હતી। સમગ્ર મામલે અધિકારીઓની ટીમને તપાસ સોંપવામાં આવી છે અને આ તપાસના આધારે નોટિસ છે તે ઇસ્યુ કરવામાં આવશે। નોટિસનો જવાબ છે તે સંતોષકારક નહીં હોય તો બોર્ડને રિપોર્ટ પણ કરવામાં આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। પરંતુ વાસ્તવિકતા એ છે કે ગઈકાલે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળે અવારનવાર રજૂઆત કરી, અનેક વાલીઓ અનેક વિદ્યાર્થીઓએ રજૂઆત કરી, તેમ છતાં શિક્ષણ વિભાગનું પેટનું પાણી હલતું નહોતું અને ખાનગી શાળાઓ સામે જિલ્લા શિક્ષણ અધિકારી છે તે ઘૂંટણીએ પડી ગયા હોય તે પ્રકારનો ઘાટ છે તે ઘડાયો છે। હવે જ્યારે ઉગ્ર વિરોધ થયો છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો જિલ્લા શિક્ષણ અધિકારી હવે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું। કોંગ્રેસ દ્વારા સતત આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો અને વાલીઓ વિદ્યાર્થીઓ ડીઓને રજૂઆત કરશે તેવી પણ વિગતો સામે આવી। એ દ્રશ્યો પણ અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ત્યાં ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા। સમગ્ર આ જે મુદ્દો છે જે સામે આવ્યો છે જેમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે તેમાં ધોળકિયા સ્કૂલ ઈદની રજાના દિવસે પણ શાળા ચાલુ હતી। વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા। વાલીઓ વિદ્યાર્થીઓની રજૂઆત છતાં ડીઓએ કાર્યવાહી ન કર્યાનો પણ આરોપ લાગ્યો છે। જો કે હવે જિલ્લા શિક્ષણ અધિકારી આ સમગ્ર મામલે શું કાર્યવાહી કરે છે તેના પર નજર રહેશે। વાલીઓ વિદ્યાર્થીઓ ડીઓને રજૂઆત કરશે। જો કે એક તરફ આક્ષેપ અને આરોપ એવો પણ છે કે રજૂઆત છતાં ડીઓએ કાર્યવાહી ન કરી હતી। કોંગ્રેસના કાર્યકર્તાઓ અને એનએસયુના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, સતત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ એ રજૂઆત કાને ધરવામાં નથી આવી। ત્યારે એ દ્રશ્યો પણ અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા એ સમયના દ્રશ્યો છે કે જ્યાં ઝપાઝપીના પણ દ્રશ્યો સામે આવ્યા હતા। રજાના દિવસે જાહેર રજા હતી અને તે દરમિયાન ધોળકિયા સ્કૂલમાં વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા। સ્કૂલ ચાલુ રખાઈ હતી અને તેને લઈને આ સમગ્ર વિવાદ જે છે વકર્યો છે। એક તરફ વિદ્યાર્થીઓ રજૂઆત છતાં પણ ડીઓએ કાર્યવાહી ન કર્યાનો આરોપ છે। વાલી વિદ્યાર્થીઓ આ સમગ્ર મુદ્દે રજૂઆત કરી હતી પરંતુ તેમની રજૂઆત કોઈએ કાને ધરી ન હતી અને ફરી એક વખત હવે ડીઓને રજૂઆત કરવામાં આવશે, પરંતુ જ્યારે ડીઓએ પણ કાર્યવાહી નથી કરી તેવા આરોપ થયા છે અને વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી શું પગલાં ભરે છે તેના પર નજર રહેશે। તો આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં કોંગ્રેસ દ્વારા સતત બીજા દિવસે પણ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। પોલીસ કાફલો પણ ત્યાં સ્થળ પર હાજર છે। ધોળકિયા સ્કૂલ ચાલુ રાખવાને લઈને કોંગ્રેસ છે તેમના દ્વારા વિરોધ છે તે કરવામાં આવ્યો છે। ગઈકાલે ઈદની રજા હતી અને ઈદની રજાના દિવસે જે એનએસયુના કાર્યકર્તાઓ છે, કોંગ્રેસના કાર્યકર્તા છે, તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। જો કે જે જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમના દ્વારા આ શાળા છે તે બંધ કરાવવામાં ન આવી હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે, જેને લઈને અત્યારે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી રહ્યા હતા। તે દરમિયાન જ તેની અટકાયત છે તે કરવામાં આવી છે। એક તરફ જે કોંગ્રેસ છે તેમનો દાવો છે કે જિલ્લા શિક્ષણ અધિકારીની રહેમ નજર હેઠળ ખાનગી શાળાઓ છે તે રજાના દિવસે પણ ચાલુ હતી અને તેને લઈને જ અત્યારે ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। કોંગ્રેસ દ્વારા લેખિત બાંહેધરી છે તેની માંગ કરવામાં આવી હતી। જો કે જે પોલીસ છે તેમના દ્વારા આ તમામ કાર્યકર્તાઓ છે તેની અત્યારે અટકાયત છે તે કરવામાં આવી છે। આપણે રોહિત સાથે વાત કરીશું। રોહિત, શું કહેશો? જિલ્લા શિક્ષણ અધિકારી ખાનગી શાળાઓનો દલાલ છે, એક નોટિસ આપવામાં ડરે છે। અમે આજે રજૂઆત કરવા આવ્યા હતા પણ પોલીસે વિદ્યાર્થીઓના હિતમાં રજૂઆત કરી। જાણે ગુજરાતની અંદર હિટલરશાહી શાસન હોય, અમને રજૂઆતનો અધિકાર નથી મળતો।
સ્પષ્ટપણે એટલે અત્યારે જે પોલીસ છે તેમના દ્વારા જે કોંગ્રેસના આગેવાનો છે તેની અટકાયત છે તે કરવામાં આવી છે, કારણ કે જે રીતે જે ખાનગી શાળા છે તે રજાના દિવસે પણ ચાલુ હોવાની એક વાત છે અને આ જ વાતની રજૂઆત છે તે કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી છે ત્યાં જે કોંગ્રેસના આગેવાનો છે તે પહોંચ્યા હતા ને તેમના દ્વારા આ રજૂઆત છે તે કરવામાં આવી હતી. જો કે પોલીસ છે તેમના દ્વારા આ જે તમામ કાર્યકર્તાઓ છે તેની અટકાયત છે તે કરવામાં આવી છે. હવે આપણે જિલ્લા શિક્ષણ અધિકારી છે તેને પૂછવાનો પ્રયત્ન કરશું કે તેઓ આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે, કારણ કે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને ગઈકાલે મીડિયામાં પણ જે અહેવાલો છે તે પ્રકાશિત કરવામાં આવ્યા હતા, ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી છે તે આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે તે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું અને જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમને પૂછવાનો પ્રયત્ન કરશું. સર, શું કહેશો, ગઈકાલે શાળાઓ ચાલુ હતી, તમારા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? અમારા દ્વારા વર્ગ 2 ના અધિકારી દ્વારા શાળા બંધ કરવાનું ફરમાન કરવામાં આવ્યું. શાળા બંધ થઈ ગઈ. આજે હવે એની તપાસ અમે કરાવી છે. નહીં સર, નોટિસ આપશો આ શાળાને? હા, તપાસના દરમિયાન નોટિસ નહીં, આગળની કાર્યવાહી કરશું. સર, ગઈકાલે મીડિયાના કેમેરામાં જે ધોળકિયા સ્કૂલના સંચાલક કૃષ્ણકાંત ધોળકિયાએ ઓફિશિયલ એમ કીધું કે હું શાળા ચાલુ રાખું છું, તો આનાથી મોટો પુરાવો શું જોઈએ તમારે? નિયમ મુજબ શરૂ ન રાખી શકાય. શાળા શરૂ છે એવો રિપોર્ટ અમને મળશે, અમે એની આગળની કાર્યવાહી કરીશું. હા, ચાલુ. હું પણ એમ જ મીડિયામાં અહેવાલ પ્રકાશિત થયો છે. પણ શાળા શરૂ રાખી છે એટલે એની આગળની કાર્યવાહી જે કરવાની છે. આપશો કે નહીં સર? નોટિસ નહીં, આગળની બધી જ કાર્યવાહી કરશું, માત્ર નોટિસ નહીં. કયા પ્રકારના પગલા સર? એ પગલા હવે એનો રિપોર્ટ આવશે ત્યારે ખબર પડશે. આવો નિયમ કોઈ ભંગ કરે તો તેમાં શું કાર્યવાહી થતી હોય? હા, બોર્ડને અમે રિપોર્ટ મોકલવાનો હોય છે અને બોર્ડ પછી એનો નિર્ણય કરતી હોય છે. તમને આ લોકો ગાંઠે છે કે નથી ગાંઠતા? ગાંઠે શા માટે ન ગાંઠે? કોઈ એવી તાકાત નથી કે જે સંચાલક આજ દિન સુધી કોઈ શાળા બંધ ના હોય વેકેશનમાં, એવું નથી બેન. પણ રજામાં ચાલુ કેમ કરી દીધી? એ રજામાં એને ચાલુ કેમ રાખી છે એ જ તપાસ કરવાની બાકી છે એમાં. ઈ લોકો ઓફિશિયલ હા, સ્કૂલો ચાલુ તોય તમે કઈ ન બોલો. અરે બોલ્યા છે ને, કાલે બંધ કરાવી દીધી. અમે એને કહી દીધું શા માટે. હવે કેમેરામાં એમ કે છે કે અમારે કોઈ નિયમોની જરૂર નથી, અમે ગુજરાતના સારા શિક્ષણ માટે આ સ્કૂલ ચાલુ રાખીએ છીએ, આવો ઓન કેમેરા કહે છે. ચાલે, જાહેર રજા અને રવિવારના દિવસે રજા જ હોય. શું કાર્યવાહી કરશો હવે? હા, નિયમ મુજબની અમે એની તપાસ કરીએ છીએ. પછી અમે તપાસમાં જે આવશે એ મુજબ આગળ નોટિસ આપશું. નોટિસના પ્રત્યુત્તર બાદ એ નોટિસ અમને અમાન્ય જેવી લાગશે તો અમે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને એનો રિપોર્ટ કરશું. હા, એ હવે એનો પ્રત્યુત્તર મળે ત્યારબાદ 5 અઠવાડિયામાં. તમે તો રિપોર્ટ તો 2 મહિને આવે, તો 2 મહિને કાર્યવાહી કરશો. અન્ય સ્કૂલ ચાલુનો મને કોઈ જ અહેવાલ નથી. હા, મને કોઈ અહેવાલ નથી. મને કોઈ બતાવે, મને કોઈ જાણ નથી. ચાલુ હતી એવું નથી. કેટલા દિવસ પછી આવશે? કોઈ સાહેબ